નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આગળના વિડિયો લેક્ચરમાં આપણે ધોરણ 9 ના વિજ્ઞાન વિષયમાં દાખલા વિશે વાત કરી હતી. ચેપ્ટર નંબર 9 ના બળ અને ગતિના નિયમો ઉદાહરણ જોયા હતા અને આગળ જે અલગ અલગ ટાઈપ્સના જે ઉદાહરણો આવી શકે, જે દાખલા હોય કે એની વાત કરી હતી કે કઈ રીતે એની રકમ બદલાઈને અલગ અલગ જે દાખલાઓ આપે છે એમાં અલગ અલગ આપણે ગણતરી કરી. આજના વિડિયો લેક્ચરમાં આપણે ન્યૂટનની ગતિના ત્રીજા નિયમનો અભ્યાસ કરવાનો છે. બે નિયમ આપણે ભણ્યા. પ્રથમ નિયમ આપણી ઝડપનો નિયમ હતા અને ગયા વિડિયો લેક્ચરમાં બીજો નિયમ આપણે ભણ્યા. અને જે આજના વિડિયો લેક્ચરની વાત કરવાની છે ન્યૂટનની ગતિનો ત્રીજો નિયમ છે, એની વાત આપણે કરીએ. ન્યૂટનની ગતિનો ત્રીજો નિયમ આકૃતિથી શરૂઆત કરીએ એટલે વિશેષ ખ્યાલ આવે કે બે પદાર્થો છે. એકનું દળ m છે, m1 છે, એ પદાર્થ છે, અને બીજા દળ ધરાવતો પદાર્થ છે, એનું દળ છે m2. આ બે પદાર્થો છે. હવે ન્યૂટનની ગતિનો નિયમ આવો છે કે બે પદાર્થો જેને આપજો બે પદાર્થો વચ્ચેની આંતરક્રિયા દરમિયાન બે પદાર્થો વચ્ચે જે આંતરક્રિયા એટલે કે અંદરની જે પારસ્પરિક ક્રિયાઓ થાય એની વાત કરવામાં આવી. તે દરમિયાન એક પદાર્થ બીજા પદાર્થને જેટલું બળ લગાડે તેટલું જ બળ બીજો પદાર્થ એટલે કે અહીં આપણે કહીએ કે જે આ પદાર્થ છે એ જેટલું આને બળ લગાડશે એટલું સામે બીજું બળ લાગશે. તો આને મતલબ કે આપણે નામ આપી દઈએ તો કે આ જે બળ લાગે છે એને આપણે નામ આપી ક્રિયા. તો એની સામે બીજું એવું ને એવું જ બળ એટલે જ એનું આવશે પ્રતિક્રિયા. શું આવશે? પ્રતિક્રિયા. તો ક્રિયાબળ અને પ્રતિક્રિયાબળનું મૂલ્ય સમાન છે. ક્રિયાબળ અને પ્રતિક્રિયા ફક્ત બીજું કીધું કે બે વચ્ચે જે આંતરક્રિયા દરમિયાન એક પદાર્થ બીજા બળને જેટલું પદાર્થને બીજા પદાર્થને બળ લગાડે એટલું જ બળ બીજો પદાર્થ પેલા પદાર્થને લગાડશે. પરંતુ બંને બળોની પરસ્પર દિશા કેવી છે? વિરુદ્ધ છે. બંને બળોની પરસ્પર દિશા કેવી છે મિત્રો? વિરુદ્ધ છે. હવે માની લો કે એ પદાર્થ છે, એ પદાર્થ માની લો કે બી પદાર્થને બળ લગાડો તો અહીંયા આ જે બળ આવશે એટલે કે એને કહેવાય અહીંયા આને વંચાશે કઈ રીતે? તો અહીં ધ્યાન આપજો. શું આવશે? આને શું કહેવાય? તો કે દળા બે પદાર્થ એ વડે એ દ્વારા પદાર્થ બી પર ફરીથી પાછળથી વાંચવાનું શરૂ કરો. પદાર્થ એ દ્વારા પદાર્થ બી પર શું આવશે? લાગતું બળ. એને શું નામ આપીશું આપણે? તો કે F B. સેમ ટુ સેમ અહીંયા જે બીજું બળ લાગશે એ શું આવશે? F A B. તો આનું નામ શું આવશે મિત્રો? તો કે પદાર્થ અહીં ધ્યાન આપજો પદાર્થ B દ્વારા પાછળથી માસનો પદાર્થ B દ્વારા
પદાર્થ A પર શું આવશે લાગતું બળ કેટલું આવશે તો કે F શું આવશે AB હવે મિત્રો બંને બળો આવી ગયા બળો કોને કહેવાય એ વાત થઈ ગઈ હવે શું કીધું કે ક્રિયાબળ ને પ્રતિક્રિયા અહીં કીધું કે બંનેના મૂલ્યો કેવા છે સમાન પણ દિશા કેવી છે અલગ અલગ એટલે આ માની કે A થી B હોય તો આ અમે બીજું બળ કયો B થી A તો અહીંયા લખી શકીએ આપણે તો કે F AB બરાબર માઈનસ FB પણ લખી શકાય અને FB બરાબર માઈનસ FB પણ લખી શકાય ક્રિયાબળને આપણે કહીએ આઘાત તો એની સામે જે પ્રતિક્રિયા બળ આવે એને કહેવાય પ્રત્યાઘાત શું કહેવાય પ્રત્યાઘાત એટલે ન્યૂટનની ગતિનો ત્રીજો નિયમ આ રીતે બોલાય કે આઘાત અને પ્રત્યાઘાત સમજો આઘાત અને પ્રત્યાઘાત સમાન મૂલ્યના કેવા મૂલ્ય હોય સમાન ઇક્વલ દર્શાવે સમાન સમાન મૂલ્યના પરંતુ જ્યાં માઈનસ નિશાની શું દર્શાવે પરસ્પર કેવા છે વિરુદ્ધ દિશા કેવા છે વિરુદ્ધ દિશા અને કેવો આવશે સમાન મૂલ્ય ફરીથી હું એકવાર રિપીટ કરું છું કે આઘાત અને પ્રત્યાઘાત હંમેશા કેવા છે સમાન મૂલ્યના પરંતુ પરસ્પર કેવા દિશામાં છે વિરુદ્ધ દિશામાં આ વિધાનને શું કહેવામાં આવે ન્યૂટનની ગતિનો ત્રીજો નિયમ કહે છે ફરીથી એકવાર ન્યૂટનની ગતિનો ત્રીજો નિયમ કે બે પદાર્થો વચ્ચે જે આંતરક્રિયા થાય છે તે દરમિયાન એક પદાર્થ જેટલું બળ બીજા પદાર્થને લગાડે છે એટલું જ બળ બીજો પદાર્થ પહેલા પદાર્થને લગાડે છે બળના મૂલ્યો કેવા છે હંમેશા સમાન પરસ્પર દિશા કેવી છે અલગ અલગ કોઈ દિવસ એકલું આટલું બળ લાગતું નથી હંમેશા બળો શું હોય જોડોમાં લાગે છે હવે આ નિયમ પરથી આપણે વેગમાન સંરક્ષણનો જે નિયમ ભણવાનો છે એની આપણે વાત કરીએ હવે ત્રીજા નિયમના આધારે આપણે જોઈએ વેગમાન સંરક્ષણનો નિયમ હવે વેગમાન સંરક્ષણનો નિયમ વાસ્તવમાં શું કહેવાય કે ભાઈ કોઈ બાહ્ય બળની ગેરહાજરીમાં યાદ રાખજો કોઈ બાહ્ય બળની ગેરહાજરીમાં કુલ વેગમાન હંમેશા અચળ રહે આ વેગમાન સંરક્ષણનો નિયમ છે કે બાહ્ય બળની ગેરહાજરીમાં કુલ વેગમાન હંમેશા અચળ રહે હવે આપણે એક કિસ્સાની મદદથી અભ્યાસ કરીએ ધારો કે બે દળો A અને B છે તેના દળ અનુક્રમે m1 અને m2 છે તેના પ્રારંભિક વેગ u1 અને u2 છે હવે એ દોરી આપણે એ દળો છે એનો દળ છે m1 બીજો દળો છે b એનો દળ છે m2 આ સપાટી પર u1 જેટલા વેગથી ગતિ કરે છે અને આ u2 જેટલા વેગથી ગતિ કરે છે પણ શરત યાદ રાખજો મિત્રો કે u1 છે u2 કરતા કેવો છે મોટો છે એટલા માટે શું થશે અથડામણ થશે કારણ કે આ વેગ વધારે હોવાથી આ વેગ કેવો છે ઓછો એટલે એ લાંબા સમય સુધી શું થશે અથડામણ તો કે અથડામણ આ જે દળો આની સાથે અથડાશે અથડામણ t સમય સુધી લાગે
અથડામણ t સમય સુધી લાગે. હવે અથડામણ થાય એટલે અથડામણ પહેલાની વાત છે. હવે બંને વચ્ચે શું થશે અથડામણ? એટલે કરો a અંદરો b. દળમાં કોઈ ફેરફાર થશે નહીં મિત્રો. m1 m2 અથડામણ છે એટલે અથડામણ પહેલાના વેગ u1 અને u2 છે. હવે અથડામણ થાય છે કેટલા સમય સુધી? અથડામણ t સમય સુધી લાગે છે. હવે અથડામણ થયા પછી અથડામણ બાદ બંને દળાઓના વેગ v1 અને v2 થશે. થાય કે ન થાય? હવે અથડામણ થઈ ગઈ. અથડામણ પહેલા વેગ u1 અને u2 હવે અથડામણ થઈ એટલે બેમાં વેગમાં તફાવત આવશે. બંને એકબીજા પર બળ લગાડશે. હવે બળ કઈ રીતે લાગે? પહેલા તો વેગ કેટલા દઈએ તો કે આ જે હવે એ પદાર્થ છે એ પદાર્થ એનો વેગ કેટલો થઈ ગયો તો કે v1. એનો દળ તો m1 લેવાનું છે. આ b પદાર્થ છે એનો વેગ કેટલો થઈ ગયો તો કે v2. એનો દળ કેટલો છે m2. હવે અથડામણ થાય ત્યારે બંને પરસ્પર શું લાગશે? બળો લાગશે. શું લાગશે? બળ. હવે એ બળ કઈ રીતે લાગે એની આપણે વાત કરીએ તો આપણને ખબર છે કે બળો કઈ રીતે લાગશે. હવે કે દડા a દ્વારા દડા b પર લાગતું બળ તો આપણને ખબર છે દડા a દ્વારા એટલે કે શું આવશે? પાછળથી શરૂઆત a દ્વારા b પર લાગતું બળ એટલે FDA અને દડા b દ્વારા દડા a પર લાગતું બળ એનું મૂલ્ય શું થશે? F. તો કે b દ્વારા એટલે b દ્વારા a પર બંને ગયા. હવે અહીંયા આપણે જોઈએ તો હવે વેગમાં શું થયા? ફેરફાર થયા. શું થયા? ફેરફાર થયા. તો હવે અથડામણ પહેલાનું વેગમાં શું તેની વાત કરીએ? અથડામણ પહેલાની આપણે વાત કરીએ તો અથડામણ પહેલા દડા a નું વેગમાન લઈએ. દડા a નું વેગમાન p બરાબર ab પરથી વાત કરીએ. દડા a નું વેગમાન એને આપણે નામ આપીએ pa. તો m એટલે શું આવશે? દડા a નું દળ તો કે a કેટલું છે? m1. એનો પ્રારંભિક વેગ કેટલો હતો અથડામણ પહેલા તો કે u1. હવે એ રીતે આપણે દડા b નું લઈએ તો કે દડા b નું વેગમાન એ શું આવશે તો કે pb. દડા b નું દળ એ તો m2 દડા b નું વેગમાન. હવે આ જે છે અથડામણ પહેલા. હવે અથડામણ થયા પછીની વાત કરીએ. અથડામણ પહેલા એટલે આવી ગયો. અથડામણ પછીની વાત કરીએ. અથડામણ પહેલા ખાસ ધ્યાન આપજો મિત્રો. હવે આપણે વાત કરીએ અથડામણ પછી. અથડામણ પછી પહેલા તો કુલ પ્રારંભિક વેગમાન લઈએ. કુલ શું લઈએ આપણે? કુલ જે શરૂઆતનો અથડામણ પહેલાનું વેગમાન લઈએ. કુલ પ્રારંભિક વેગમાન એને નામ આપણે આપી દઈએ તો કે p1. p1 માં શું આવશે મિત્રો તો કે pa નું વેગમાન પ્લસ pb નું વેગમાન. એટલે p1 બરાબર શું મળશે તમને તો કે m1 u1 પ્લસ m2 u2. હવે તો વેગમાન આવી ગયું. ફરીથી પેલા ધ્યાન આપજો. હું સમજાવું એકવાર ફરીથી. વેગમાન સંરક્ષણનો નિયમ તો કે બાહ્ય બળની ગેરહાજરીમાં કુલ વેગમાન હંમેશા અચળ રહેશે. બે દળાઓ a ને b લીધા. એના દળ m1 ને m2 લીધા. એના પ્રારંભિક વેગમાન u1 ને u2 લીધા. શરત શું લીધી કે u1 છે u2 કરતા વધારે છે એટલે શું થશે? અથડામણ થાય. અથડામણ કેટલા સમય લાગે? t સમય. તો અથડામણ થયા એટલે વેગમાં ફેરફાર થવાનો છે એટલે અથડામણ થઈ. હવે અથડામણ બાદ બંને દળાઓમાં શું થાય? વેગ કેટલા v1 ને શું થઈ જાય? v2. શું કામ? કારણ કે દળો a દ્વારા દડા b પર લાગતું બળ શું થાય? FDA. અને દડા b દ્વારા દડા a પર લાગતું બળ શું હશે? FAB. તો અથડામણ પહેલા વેગમાન ની દડા a નું તો શું હશે? pa બરાબર m1 u1 દડા b નું વેગમાન pb m2 u2.
હવે મિત્રો આપણે જે કુલ વેગમાન કે જે અથડામણ નથી ત્યારે એનું કુલ વેગમાન પ્રારંભિક વેગમાન કેટલું હતું તો કે p1 બરાબર બંને દળાનું વેગમાન m1u1 m2u2. હવે આપણે જોઈએ કે અથડામણ પહેલા હવે અથડામણ પછી ની વાત આપણે કરીએ. હવે અથડામણ પહેલા આપણે જોયું કે દળા વેગમાન એનું વેગમાન દળા બીનું વેગમાન એનું કુલ પ્રારંભિક વેગમાન. હવે આ જ રીતે આપણે અથડામણ પછી કે અથડામણ થશે એટલે સ્વાભાવિક છે બળો એકબીજા પર લાગશે કે બે બળો એક બીએ લાગશે ને એક એબી પરસ્પર ક્રિયાબળ અને પ્રતિક્રિયા એના કારણે વેગમાં ફેરફાર થાય એટલે શું થશે હવે તો કે અથડામણ પછી શું થશે તો કે આપણે જોઈએ દડા એનું વેગમાન લઈએ આપણે દડા એનું વેગમાન શું તો કે p બરાબર m પરથી જ આવશે હંમેશા વેગમાન દડા એનું વેગમાન શું આવશે તો કે p એ તો હતું જ તે હવે આવશે શું આવશે તો કે p a ડેશ શું આવશે p a ડેશ આવશે એટલે કે બીજું એની સિવાય તો શું થશે તો કે m1 અને વેગ અથડામણ પહેલા u1 હતા પછી કેટલા થઈ v1 થઈ કેટલા થઈ ગયા v1 બીજું દડા b નું વેગમાન લઈએ દડા b નું વેગમાન શું આવશે મિત્રો તો કે e નું થઈ જશે pb તો ખરું પણ pb કેવો આવશે ડેશ એમાં તે દડા b નું દળ m2 એનો વેગ કેટલો થઈ જશે v2 એનો આપણે લઈએ કુલ અથડામણ પછીનો જે વેગ હશે અંતિમ હશે એટલે કુલ અંતિમ વેગમાન શું આવશે તો કે p2 એટલે કે pa ડેશ પ્લસ શું આવશે pb ડેશ અંતિમ વેગમાન શું આવશે p2 બરાબર શું આવશે m1 v1 m2 v2 આ શું આવ્યું અંતિમ વેગમાન મળી ગયો આપણને. હવે મિત્રો હવે જે વાત કરવાની છે આપણે એની વાત કરીએ તો કે ન્યૂટનની ગતિનો જે ત્રીજા નિયમ ન્યૂટનની ગતિના ત્રીજા નિયમ પરથી બે બળો લાગતા હોય એક લાગે છે F AB અને બીજું લાગે છે F BA. પરસ્પર દિશા બેની કેવી છે વિરુદ્ધ છે એટલા માટે નિશ્ચય મૂકવામાં આવે. હવે આગળ આપણે ભણી ગયા F બરાબર ડેલ્ટા P ના છેદમાં T પર અને અહીંયા F બરાબર ડેલ્ટા વેગમાનનો થતો ફેરફાર ના સમયદંડને બાહ્ય બળના સમપ્રમાણમાં હોય ડેલ્ટા P ના છેદમાં T. હવે જે જોવાની છે મિત્રો અહીં ધ્યાન આપો. હવે અહીંયા તમે જો કે B દળો છે ઈ A દળાને બળ લગાવે છે B દળો A દળાને બળ લગાવે તો એ ફેરફાર કોના વેગમાં થશે તો કે A ના વેગમાં તો આપણે કોનો વેગમાન ધ્યાનમાં લેવું પડશે ડેલ્ટા P લેવો પડે ડેલ્ટા P આપણે કોને લઈશું આપણે પહેલા સ્વાભાવિક છે મિત્રો આ રીતે છે એને ધ્યાન રાખી કે દડા A ના વેગમાન માં થતો ફેરફાર એની વાત કરીએ તો એને આપણે નામ આપી ડેલ્ટા PA શું આપી ડેલ્ટા PA તો દડા એનો પહેલા પ્રારંભિક વેગમાન શું તો અહીંયા આનું સૂત્ર આવે આપણે ખબર છે કે ડેલ્ટા P બરાબર શું થાય તો કે P2 P1 એટલે ડેલ્ટા P શું આ વેગમાનમાં થતો ફેરફાર એટલે અંતિમ વેગમાન માઈનસ શું આવશે પ્રારંભિક વેગમાન. હવે તો ડેલ્ટા P એ કોણ દડા A નું લેવાનું છે ને તો દડા A નું આપણે માન કેવું હોય તો ડેલ્ટા P એ બરાબર દડા A નું પ્રારંભિક વેગમાન કેટલું છે જો m1u1 છે ને અને દડા A નું અંતિમ વેગમાન m1v1 તો શું આવશે અંતિમ વેગમાન P a ડેશ માઈનસ શું આવશે P તો ડેલ્ટા P a ની કિંમત કેટલી મળશે મિત્રો આપણને m1v1 m1u1 મળી ગયા આપણે આ શું દડા A ના વેગમાનનો થતો ફેરફાર કોના દ્વારા ફેરફાર થાય તો દડા B. હવે આપણે A દડા દ્વારા B ઉપર થાય એની વાત કરીએ તો દડા B ના વેગમાન
માં થતો ફેરફાર એના શું કરશે ડેલ્ટા પી બી ડેલ્ટા શું થશે ફેરફાર એટલે કે ડેલ્ટા તફાવત થશે એમાં શું હશે એનું અંતિમ વેગમાન પીબી ડેશ આરંભિક વેગમાન પીબી અંતિમ વેગમાન શું આવશે તો કે જો આ અંતિમ m2 v2 ડેલ્ટા પીબી બરાબર શું આવશે m2 v2 પીબી બરાબર m1 m2 u2 તો આ શું આવી ગયું દડા a નું વેગમાનમાં થતો ફેરફાર હવે આપણે જે આપણા ન્યૂટનની ગતિનો ત્રીજો નિયમ છે એના પરથી મૂકીએ તો આવું આપણું સૂત્ર આવતું F બરાબર ડેલ્ટા p ના છેદમાં t પર તો અહીંયા જો તમે અહીંયા શું છે F AB છે તો એમાં કોણ આવશે F B દડો છે કોની પર બળ લગાડ A તો અહીં છે વેગમાનનો ફેરફાર થાય કોણ આવશે તો A દડાનો અહીં સૂત્રમાં આવશે ડેલ્ટા PA એના છેદમાં t સમયગાળો તો અથડામણનો સમાન હશે અને અહીંયા કોણ આવશે A દ્વારા B ઉપર અહીં કોણ વેગમાનમાં ફેરફાર થશે તો કે B દડા માઈનસ નિશે નિયમમાં શું આવશે ડેલ્ટા PB ના છેદમાં શું આવશે t ડેલ્ટા P ની કિંમત શું છે મિત્રો તો કે જો મૂકો m1 પછી શું છે m1 v1 minus m1 u1 બંને બાજુ t થી વ્યાજ છે માઈનસ નિશાની એમ નામ રહેશે કૌંસમાં મોજ છે દડા b ના વેગમાનમાં થતો ફેરફાર શું આવશે m2 v2 minus m2 u2 m1 v1 minus m1 u1 માઈનસ ની અંદર લઈએ તો શું આવશે m2 v2 plus m2 u2 1 વાળા સ્ટેપ એક બાજુ કરી નાખીએ 2 વાળા પ્રારંભિક અંતિમ એક બાજુ કરી નાખીએ v1 ને v2 વાળા એક બાજુ કરી નાખીએ તો m1 v1 plus m2 v2 આગળ બાજુ શું આવશે m1 u1 plus m2 u2 તો તમે આ આને નિરીક્ષણ જો m1 v1 plus m2 v2 m1 u1 plus m2 u2 આગળ આપણે તપાસ કરીએ આગળ તપાસ કરીએ તો જો m1 v1 હોય plus m2 v2 હોય તો શું આવે છે p2 બીજું જોઈએ m1 u1 હોય plus m2 u2 હોય તો શું આવશે p1 તો હું અહીંયા લખી શકું મિત્રો કે અહીંયા આને આપણે કે m1 u2 આને આપણે નામ આપીએ આપણે p2 હું આપી p2 આને નામ હું આપીએ આપણે મિત્રો તો કે p1 તો આ હું આવી ગયું કુલ અંતિમ વેગમાન આને નામ આપીએ શું આવશે ઇઝ ઇક્વલ ટુ કુલ પ્રારંભિક વેગમાન સમજો ને કુલ અંતિમ વેગમાન અને કુલ પ્રારંભિક વેગમાન અહીંયા વેગમાન સંરક્ષણનો નિયમ જળવાય છે આપણે કીધું હતું કે બાહ્ય બળ કોઈ લાગતું નથી ફક્ત ને ફક્ત વેગ વધારીને દડાની ગતિ કરાવવામાં આવેલી છે પછી કોઈ બાહ્ય બળ લાગતું છે નહીં કુલ વેગમાન છે હંમેશા કેવું રહે ઇક્વલ ચલ કેવું બદલ્યું નહીં પ્રારંભિક છે ઈ શું છે અંતિમ છે અંતિમ છે શું છે ઈ પ્રારંભિક છે આ સાથે આ ચેપ્ટરની સંપૂર્ણ થિયરી અહીંયા પૂર્ણ થાય છે આગળના વિડિયો લેક્ચરમાં આપણે હવેના જે સૂત્રો જોયા છે ન્યૂટનની ગતિનો બીજો નિયમ ન્યૂટનની ગતિનો ત્રીજો નિયમ અને વેગમાન સંરક્ષણનો નિયમ એના આધારે જે દાખલાઓ છે સ્વાધ્યાય અને ઉદાહરણ એ આપણે જોઈશું ધન્યવાદ જય હિન્દ જય ભારત